નીટ પેપર લીકના વિવાદની વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા। નીટ પરીક્ષાનું પેપર અપાવવાની લાલચ આપી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ। સાયબર ક્રાઇમ બ્રાન્ચે નીટ પેપર લીકના નામે સાયબર ફ્રોડના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરી। રાજસ્થાનમાંથી 2 અને બિહારમાંથી 1 આરોપીની ધરપકડ કરી। આરોપીઓ ટેલિગ્રામ ચેનલો મારફતે નીટ પેપર વેચવાના નામે લોકોનો સંપર્ક કરતા। તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ પાસે નીટનું કોઈ અસલી પેપર નહોતું, તેમ છતાં પેપર લીક થયાનું કહીને લાખો રૂપિયાની ઠગાઈ આચરતા। સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના ડિજિટલ નેટવર્ક, બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરાઈ। આ સાથે જ નીટ પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓને મળનારી રિફંડ પ્રક્રિયાને નિશાન બનાવી સાયબર ઠગાઈ આચરવામાં આવી। આરોપીઓએ એનટીએની વેબસાઇટની ટેકનિકલ ખામીનો લાભ લઈ રિફંડ સંબંધિત ફ્રોડ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું। અત્યાર સુધીમાં આશરે 150 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ। વિદ્યાર્થીઓના લોગિન આઈડી અને પાસવર્ડની માહિતી મેળવી તેમના રિફંડની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ ટ્રેલના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી। जो टेलीग्राम चैनल चलावता था सुमेर सिंह सन ऑफ भरतलाल मीना जयपुरથી પકડવામાં પોલીસનો સફળતા મળી છે। બીજા છે આકાશ પપ્પુલાલ મીના જો કોટાથી પકડવામાં સફળતા મળી છે। ખરેખર બહુ મોટો કૌભાંડ છે। છેલ્લા 1 વર્ષથી આ લોકો એના ઉપર એક્ટિવ હતા। 1000થી વધારે લોકોનો આ લોકો છેતરી લીધું છે। 1.5 કરોડથી વધારેની અમાઉન્ટની ટ્રાન્ઝેક્શન્સ એના અલગ અલગ અકાઉન્ટમાંથી મેળવી છે અને અત્યારે બંનેનો અટક થઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે।